ત્યારે જ વોટ્સએપે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે મેટા સાથે ડેટા શેર નથી કરી રહ્યું. કંપનીએ જણાવ્યું છે કે તેઓ કોઈપણ કાયદાનું ઉલ્લંઘન નથી કરી રહ્યા. અગાઉ સુપ્રીમ કોર્ટે કંપનીને ઠપકો આપ્યો હતો અને ચેતવણી પણ આપી હતી. આના ઉપર વધુ વિગતો લઈએ સહયોગી કરણ નેગાંધી પાસેથી. કરણ, વોટ્સએપ ડેટા પ્રાઇવસીને લઈને શું અપડેટ છે? તો વોટ્સએપ હવે આજથી જે છે તે પોતાના પર્સનલ યુઝ માટે અથવા તો એડવર્ટાઇઝિંગ પર્પઝ માટે કોઈ પણ પ્રકારની માહિતી જે છે તે મેટા સાથે શેર નહીં કરે. જે આપણો પર્સનલ ડેટા છે તે સુરક્ષિત રહેશે અને કોઈ પણ પ્રકારની માહિતી જે છે તે મેટા પ્લેટફોર્મ સાથે વોટ્સએપ હવેથી 16 માર્ચ સુધી શેર નહીં કરે. આવું વોટ્સએપે સોગંદનામું જે છે તે આજે સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું છે. યાદ રહે કે આ જે વસ્તુ છે તે 16 માર્ચ સુધીની જ છે અને આગામી જે કેસની સુનાવણી છે તે હવે સુપ્રીમ કોર્ટે રાખી છે 19 એપ્રિલે. હવે આ કેસ શું છે તે સમજી લઈએ. તો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ અગાઉ વોટ્સએપ અને મેટા પ્લેટફોર્મ જે છે તેમના પર 213 કરોડ રૂપિયા જેટલો એક તૂતિંગ જે છે તે દંડ ફટકાર્યો હતો, કારણ કે તેઓ એકાધિકાર સાથે જે છે તે પોતાનું જે એડવર્ટાઇઝિંગનો જે બિઝનેસ છે તે ચલાવી રહ્યા હતા ને યુઝર્સનો જે પર્સનલ ડેટા છે તેનો પણ વપરાશ કરતા હતા. 2021માં વોટ્સએપ એક પોલિસી લઈને આવ્યું હતું, જ્યાં તો તમે વોટ્સએપ વાપરો અથવા તો તેને છોડી દો એ પ્રકારનું એક ઓપ્શન હતું. અને આના માટે ત્યાંથી આપણે એક ટિકમાર્ક કર્યું છે, જેને કારણે વોટ્સએપ જે છે તે અમુક આપણો ડેટા લઈ શકે છે. તેને લઈને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ વોટ્સએપને દંડ ફટકાર્યો હતો ને આ દંડ સામે વોટ્સએપ જે છે તે સુપ્રીમ કોર્ટમાં ગયું હતું. ને અગાઉ જ્યારે સુનાવણી થઈ હતી સુપ્રીમ કોર્ટમાં આ કેસની, ત્યારે સુપ્રીમ કોર્ટે પણ વોટ્સએપને જે છે તે ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે જો તમે દેશના નિયમોનું પાલન ન કરવા માંગતા હો તો તમે દેશ છોડી શકો છો. પહેલાં તો તમે સોગંદનામું દાખલ કરો કે કંપની જે છે તે કોઈપણ પ્રકારે ગોપનીયતાનું ધ્યાન રાખશે અને પર્સનલ ડેટા યુઝ નહીં કરે. ત્યારબાદ જ આ જે કેસની જે છે તે સુનાવણી થશે. એટલે આજે આ અંતર્ગત વોટ્સએપ તરફથી જે છે તે સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યું છે. જી કરણ, સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.